આજ રોજ માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે ટેકાના ભાવથી મગફળીની ખરીદીનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીની MSP ખરીદી હેઠળ મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં નોડલ એજન્સી તરીકે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસરની નિમણૂક કરવામાં આવેલ છે। મહુવા તાલુકામાં 3000 થી પણ વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, જેમાં ક્રમ મુજબ મગફળી ખરીદી પ્રતિમણ 1356.60 પૈસાથી રાજ્ય સરકાર ખેડૂતોની મગફળી ખરીદશે। હાલમાં માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ₹1000 થી 1200 રૂપિયામાં ભાવો ખેડૂતોને મગફળીના મળી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની ખરીદીના ભાવો ખૂબ જ સારા હોય ખેડૂતોના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે। ખેડૂત દીઠ વધુમાં વધુ 4000 કિલો એટલે કે 200 મણ સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી કરાશે। આ તકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનો સંપર્ક કરતા તેઓએ વધુમાં જણાવ્યું કે મહુવા બજાર વિસ્તારમાં મહુવા તાલુકાના ગામડાઓ ઉપરાંત જેસર તાલુકાના મહુવામાં સમાવિષ્ટ 17 ગામોની સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી સેન્ટર મહુવાને જ આપવામાં આવે તેવા પ્રયત્નો ચાલુ છે। વહેલી તકે આ જેસર તાલુકાના સમાવિષ્ટ 17 ગામોના ખેડૂતોને મહુવા પોતાની મગફળી સરકારશ્રીમાં વહેંચે તેવા પ્રયત્નો થકી પરિણામ પણ વહેલી તકે મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડૂત દીઠ વધુમાં વધુ 125 મણ જ મગફળીની ખરીદી કરાતી હતી, પણ ચાલુ વર્ષે ખરેખર ખેડૂતોની સરકારે 200 મણ મગફળીની ખરીદી કરશે। આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા, વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓમાં જીતેન્દ્રભાઈ જાની, પ્રવીણભાઈ જોશી, ભરતભાઈ બામણિયા, તો માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી, તો બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસરના સુરેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રોજ મહુવા ખાતે મહુવા તાલુકાની અંદર APMCની અંદર બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ મગફળી ટેકાના ભાવે ખરીદી કરે છે, તેનું આજે ઉદ્ઘાટન કરેલું છે, જેની અંદર અમારા ધારાસભ્ય અને APMC ચેરમેન હાજરી આપી છે। આ જે સરકારના ધારા ધોરણ મુજબ ખરીદી કરવામાં આવશે, જેના 20 કિલોના ભાવ 1356 રૂપિયા છે। અલગ જે એમાં જેટલા ખરાબો છે એ બધું અલગ અલગ અમે કરી અને એની ગણતરી કરી અને ખેડૂતોને આપશું। અને બીજી એક જાહેરાત કરીએ છીએ, આજની તારીખમાં અમારા ટીમની અંદર પૂછ્યું કે લગભગ અમે જે ખેડૂત આવશે એને બપોરનો જમવાનો પાસ અમે આપશું, જેની અંદર ખેડૂતો અહીંયા બપોર પૂરતો અમે જમવાનો એક પાસ જ્યાંથી અમારા ખોડાભાઈ કોઈ આપી દેશે, અને વિગત અમારા વધારે ખોડાભાઈ પણ કરશે। ખરીદી કરવામાં આવશે તો એના અમુક ધારાધોરણો જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા છે જે આ મુજબ રહેશે કે જેમાં પ્રતિ ખેડૂત દીઠ વધુમાં વધુ 200 મણની મર્યાદામાં ખરીદી કરવામાં આવશે, જેની અંદર બધા પ્રકારની મગફળીની ખરીદી કરવામાં આવશે। જે મોટા દાણાની મગફળી રહેશે એમાં 65 ગ્રામનો ઉતારો જરૂરી છે, જ્યારે જે નાના દાણાની હશે 20 નંબર છે, 37 નંબર છે, 32 નંબર છે, ગિરનાર છે, આ બધામાં 70 ગ્રામના ઉતારાની જરૂર પડશે। પછી એની અંદર વધુમાં વધુ વિદેશી અશુદ્ધિઓ કે જેમાં ધૂળ છે, ઢેફા છે, એ બધી વસ્તુ હોય તો એ 2% હોવું, એનાથી વધારે ન હોવું જોઈએ। પછી જે ભેજનું પ્રમાણ હશે તો એ 8%થી વધારે હોવું ન જોઈએ। પછી જે તૂટેલા દાણા છે તો એની અંદર 2%નો ભાગ ચાલી શકે છે।
પછી જે ચીમળાયેલા દાણા હોય તો એવું 4% સુધી ચાલશે, અને અન્ય જે દાણાઓ હશે બીજી જાતના, કે માની લો 32 નંબર હોય ને એની જોડે બીજી કોઈ મિક્સ હોય, તો એમાં વધુમાં વધુ 4% સુધી બીજી જાતો ચાલી શકશે. તો આ બધા મુજબ ધારાધોરણ મુજબ દરેક ખેડૂતોની ખરીદી થશે, અને ખેડૂતોની સામે જ ત્યાં દરેક વસ્તુનું વિશ્લેષણ થશે, જેથી કરીને ખેડૂતોને પણ ખબર પડે કે આપણી મગફળીની ગુણવત્તા કેવી છે, અને ઇન કેસ જો કંઈ એમાં ઓલું હોય તો એ પ્રમાણે જેને ખેડૂતને જાણ કરવામાં આવશે. ખાતે ગુજરાત સરકારના ખરીદી તેલીબિયા ખરીદ અને કઠોળ ખરીદીના જે નિર્ણય હેઠળ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને ભારત સરકારે MSP એ દરેક રાજ્યોને લાગુ પડે છે તેલીબિયામાં અને કઠોળમાં. એ ધારાધોરણ મુજબ ખરીદી કરવાની છે. આપણે ગયા વર્ષે ગુજરાતમાં 14,000 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ 22 લાખ જેટલા ખેડૂતો નોંધાયા છે. એમની સરેરાશ આપણે 200 મણ ગણીએ તો પણ લગભગ 88 લાખ ટન ખરીદી કરવાની થઈ શકે છે. એટલે કોઈ ખેડૂતોએ રહી ગયા, આપણી ખરીદી નહીં થાય એવી કોઈ ચિંતા નથી. ખેડૂતોના હિત માટે, ખેડૂતોને અનુકૂળતા માટે જે યોજના હોય, અને એમાં જો કોઈ ખેડૂતોને અગવડતા કે કોઈ એને દુઃખ સહન કરવું પડે તો શરમની વાત છે. કારણ કે ખેડૂતોને ભાવ ટાઈમે એકસાથે માલનું ઉત્પાદન થવાથી નથી મળતા. ખરીદદારો હોય પણ પછી માલનો વધારે આવક ભાળતા ભાવ તૂટે છે, એટલે ખેડૂતોને સહન કરવાનું આવે. એટલે સમયસર આ રાજ્ય સરકાર પૈસા રોકે, સમયસર બધો માલ ખરીદે એકાદ મહિનાની અંદર જ, અને બધા ખેડૂતોને એક સરખો ભાવ મળી રહે. એટલા હેતુથી આ ખેડૂતોના સરળીકરણ અને એની બહારે આવવા માટેના જે સરકારનો નિર્ણય છે એમાં ઘણી બધી છૂટછાટ આપી છે કે એથી વધારે છૂટછાટ જરૂરી પણ નથી. કે મિક્સમાં કોઈ સિંગ થઈ ગઈ તો 4% સુધી ચલાવી લેવાનું, 2% સુધી કોઈ નાની મોટી માટી સોંટેલી હોય, નસ કે કોઈ એનું સારોલાના બટકા અંદર રહી ગયું હોય, કોઈ એકાદ બે નાના મોટા, તો 2% સુધી પણ ચલાવી લેવાનું. આ બધી છૂટછાટો આપી છે સરકારે ધારાધોરણની અંદર, નોમ્સની અંદર, કે સરળીકરણ થાય. ખેડૂતોને વારંવાર ઢગલે આવીને કે આ બધી તમારે સાફ કરવી પડશે, આમાં તમારે ભેજ વધારે છે, આમાં તમારે આમ છે, એમ નહીં. ખરીદનાર જે કોઈ એજન્સી છે એણે મનોમન નક્કી કરી લેવાનું કે આપણે ચેક કરવું, આપણે ઠપકો આવ્યો નથી, ધારાધોરણની બહાર હોય તો એને ખાનગીમાં કહેવાય કે આમાં ભાઈ તમારું ધારાધોરણથી થોડુંક વધારે છે, એટલે તમે સાફ કરાવી નાખો. બાકી બધા સાંભળે એમ કે તમારી સિંગ સાફ કર્યા વગર હું નહીં લાવ, તો એવું સાંભળીશ કાને. એટલે હું છે ને સરકારમાં તમામ પગલાં લઈ શકવાની શક્તિ ધરાવું છું. ખેડૂતોને અનુકૂળ થવાનું છે, બધાએ ખરીદનારોએ દે. ખેડૂતોના હિત માટે છે, ખેડૂતો રાજી થઈને જાય ને એ માટે છે. કારણ કે એની કાળી કમાણી છે, રાત દિવસ નહીં. એટલે આપ સૌએ વેપારીઓએ પણ સહકાર આપવાનો છે, કમિશન એજન્ટ ભાઈઓએ પણ સહકાર આપવાનો છે. પ્રેમથી ખેડૂત અહીંયાથી રાજી ખુશીથી નવો નિર્ણય એમ કે બપોરનો પાસ પણ ભોજનનો જો સંસ્થા આપતી હોય તો અનુકૂળ થવાની એની ખૂબ ઈચ્છા છે, વ્યક્ત કરી છે એણે. એટલે આપણે મહુવામાં આજ સુધીનો રેકોર્ડ શાંતિપૂર્ણ રીતે ખેડૂતોને પૂરા ભાવ મળે, પોતાનો માલ વેચાય, સમયસર વેચાય, અને વારંવાર તમે મહુવા માર્કેટિંગ યાર્ડ અને સંસ્થા મળીને વિજ્ઞપ્તિ પણ આપતા રહ્યો પેપરની અંદર. ખૂબ બહુ ભરાવો થાય અથવા તો તમારે જેના નોમિનેટની અંદર જે ક્રમવાર આપેલા છે, આ ક્રમથી આ ક્રમ સુધીના લાવવા, એવું વારંવાર જાણ કરતી રહેવી ખેડૂતોને. ઘણા ખેડૂતોને એકાદ વખત જાણ કરી હોય તો ભાઈ નથી રહેતું યાદ હો, એને ખબર નથી હોતી. તો આપણી ફરજમાં આવે
કે આપણે એને જાણ કરી કે તમારો ક્રમ આટલા ક્રમ સુધીના અને ખેડૂતોને આ ડુંગળી સિંગ તમારે આ તારીખે માલ લાવવાનો છે એવી એની જાણકારી કરતી રહેવી અને ખેડૂતોને ખૂબ શાંતિમય અને આનંદમય થાય ને એવી રીતે આપણે વેપાર કરવાનો છે. આપ સૌ એમાં સહકાર આપશો એવી અપેક્ષા. ભારત માતા કી જય. આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રાજ્ય સરકારશ્રીના MSP હેઠળ મગફળી ખરીદીનો શુભારંભ ધારાસભ્યશ્રી તથા ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને ડિરેક્ટરના હસ્તે કરવામાં આવ્યો છે. જેમાં બંધુત્વ ફાર્મર પેડીલાઇટની જે સંસ્થા છે તેઓ દ્વારા ખરીદી કરવામાં આવશે અને લગભગ આજ સુધીમાં મહુવા વિસ્તારનું 3000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. તે જ ઉત્સાહ બતાવે છે કે રાજ્ય સરકારશ્રીના 1356 ને 60 પૈસાનો ભાવ પ્રતિમણ કે હાલ જે માર્કેટમાં ભાવ મળી રહ્યો છે એનાથી લગભગ 200 રૂપિયા મણ રાજ્ય સરકાર આ ખેડૂતોને આપી રહી છે અને ખેડૂતોનો બહુ મોટો ઉત્સાહ છે. તે માટે માર્કેટિંગ યાર્ડમાં પણ અમારે ખૂબ જ મોટા પ્રમાણમાં સિંગ આવતી હોવા છતાં આ વિશાળ યાર્ડ આપ જોઈ શકો છો કે ખેડૂતો માટે અમે ફાળવણી કરી છે અને દરેક ખેડૂતોને જે રીતે અધિકારીઓએ વિનંતી કરી એ રીતે સ્વચ્છ, ચોખ્ખી અને ક્રમસર લાવે અને વધુમાં વધુ વહેલી તકે આ ખેડૂતોની ખરીદી થાય તેવા હર હંમેશ પ્રયત્ન સંસ્થા દ્વારા અને પેડીલાઇટની બંધુત્વ ફાર્મર દ્વારા રહેશે. ખેડૂતો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાઈ ગયા છે અને વહેલી તકે બધાની ખરીદી થાય તેવા પ્રયત્ન રહેશે.